હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળે એવા જ લાદી પાઉં, એ પણ ઓવન વગર, જે તમે ઘરે ઓવનમાં પણ બનાવી શકો છો અને ઓવન વગર પણ બનાવી શકો છો. તો ચાલો પાઉં બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં 1 ગ્લાસ ગરમ પાણી લીધું છે. એની અંદર આપણે 2 ચમચી ખાંડ નાખી દઈશું. પાણી આપણે આંગળી બોળી શકીએ એટલું જ ગરમ લેવાનું છે, એટલે કે નવશેકું લેવાનું છે. એકદમ ઉકળતું ગરમ પાણી નથી લેવાનું. એમાં ખાંડને સરસ રીતે મેલ્ટ કરી લઈશું. આપણી ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ઈસ્ટ એડ કરી દઈશું. ખાંડ મેલ્ટ થાય પછી જ આપણે ઈસ્ટ એડ કરવાનું છે. હવે એની અંદર હું 3 ટેબલ સ્પૂન ઈસ્ટ એડ કરી રહી છું. ઈસ્ટ તમને નજીકની કોઈ પણ જનરલ સ્ટોર, કરિયાણા સ્ટોરમાં અથવા તો ઓનલાઈન મળી જશે. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જ ઈસ્ટ હતું મારી પાસે, એ મેં એડ કરી દીધું છે. હવે એને સરસ રીતે એમાં મિક્સ કરી દઈશું અને આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, એટલે આપણું ઈસ્ટ એકદમ સરસ રીતે એક્ટિવ થઈ જશે. એને પણ આ રીતે આપણે પાણીમાં સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે એને ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અહીંયા મેં 3 કપ ભરીને મેંદાનો લોટ લીધો છે. તમે જે પ્રમાણે પાઉં બનાવવા હોય એ પ્રમાણે મેંદો ઓછો વધારે લઈ શકો છો. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને મેં અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું બટર લીધેલું છે. બટરને પણ આપણે મેલ્ટ કરીને લેવાનું છે અથવા રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. આપણે બહારથી જે પાઉં લાવીએ છીએ એમાં બટર નથી હોતું, એમાં પામ ઓઇલ એડ કરવામાં આવે છે. આપણે ઘરે જ બનાવીએ છીએ તો આપણે સારા જ વસ્તુ બનાવવાની છે, એટલા માટે મેં બટર એડ કરેલું છે. તમે જોઈ શકો છો આપણું ઈસ્ટ એકદમ સરસ ફૂલી ગયું છે, એક્ટિવ થઈ ગયું છે. તો આપણે ઈસ્ટને જે એક્ટિવ કરીને રાખેલું છે એ લોટમાં એડ કરી દઈશું અને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. પછી જો તમને જરૂર લાગે તો 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખવાનું છે. દૂધ પણ આપણે રૂમ ટેમ્પરેચરવાળું અથવા તો ગરમ લેવાનું છે, ઠંડુ દૂધ નથી લેવાનું. આપણે ઈસ્ટ જે એક્ટિવ કરવા મૂકેલું હતું એમાં 1 ગ્લાસ પાણી હતું જ, એનાથી જ આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. મને 1 થી 1.5 ટેબલ સ્પૂન દૂધની જ જરૂર પડેલી હતી, એટલે જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આપણે દૂધ થોડું થોડું એડ કરવાનું છે. અને આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે લોટને આ રીતે વચ્ચે ટક કરતા જવાનો છે. બધી બાજુથી આ રીતે ફેરવીને આપણે વચ્ચે ટક કરી દઈશું લોટને. અને હવે આપણે એને 5 થી 6 કલાક માટે રેસ્ટ માટે રાખવાનો છે. જો ઉનાળાનો સમય હોય તો તમે 3 થી 4 કલાક જ રેસ્ટ આપશો તો પણ સરસ રીતે તમારો લોટ સેટ થઈ જશે. પણ ઠંડીના સમયમાં બનાવો તો 5 થી 6 કલાક તો કમસે કમ રેસ્ટ આપવાનો છે લોટને. તો આપણે લોટને સરસ રીતે ટક કરી લીધો છે, તમે જોઈ શકો છો. હવે એને એક સરખો કરી અને આપણે 5 થી 6 કલાક રેસ્ટ માટે રાખી દઈશું. તમે આ રીતે જો પાઉં એકવાર ઘરે બનાવી લેશો તો તમે બહારથી પાઉં લાવવાનું બિલકુલ બંધ કરી દેશો. એટલા સરસ પાઉં અને એકદમ સોફ્ટ પાઉં ઘરે જ તૈયાર થઈ જાય છે, એ પણ ખૂબ જ ઓછી મહેનતમાં. તો બહારથી આપણે પાઉં લાવવાની જરૂર જ નથી ને. તો હવે આપણે લોટને રેસ્ટ માટે રાખી દઈશું. મેં 5 કલાક માટે લોટને રેસ્ટ આપેલો હતો, તમે જોઈ શકો છો. આપણો લોટ એકદમ સરસ ફૂલી ગયો છે અને સરસ રીતે એમાં જાળી પણ પડે છે. તો હવે આપણે લોટને હાથેથી સરસ રીતે મસળી લઈશું. 2 થી 3 મિનિટ સુધી આપણે સરસ રીતે મસળવાનું છે. રેસ્ટ આપ્યા પછી લોટને આ રીતે 3 થી 4 મિનિટ કમસે કમ મસળવો ખૂબ જ જરૂરી છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. એનાથી તમારા પાઉં ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે લોટને સરસ રીતે મસળી લીધો છે. તો હવે આપણે એના 2 પાર્ટ કરી લઈશું. 2 પાર્ટમાં અડધો અડધો લોટ આપણે કરી લઈશું. હવે લોટનો 1 પાર્ટ આપણે અત્યારે યુઝ કરીશું. એક લોટને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. ઢાંકીને રાખવું ખૂબ જરૂરી છે, નહીંતર ઉપરથી એમાં પડ બની જશે, સુકાઈ જશે. હવે આપણે આ લોટને ફરીથી 1 મિનિટ માટે સરસ રીતે મસળી લઈશું અને એમાં તમારે જે રીતે પાઉં નાના મોટા બનાવવા હોય એ પ્રમાણે લુવા બનાવવાના છે. તમારે નાના પાઉં બનાવવા હોય તો તમે આટલા લોટમાંથી 4 થી 5 લુવા બનાવી શકો છો અને જો મોટા પાઉં બનાવવા હોય તો 3 લુવા લઈ શકો છો.
મેં અહીંયા 3 લુવા બનાવેલા છે. એને આપણે સરસ રીતે આ રીતે ટક કરતા જવાનું છે અને એને રાઉન્ડ શેપ આપવાનો છે. આ રીતે ટક કરી અને આપણે એને રાઉન્ડ શેપ આપવાનો છે. એનો એકદમ ગોળ લુઓ બનાવવાનો છે. તમે જોઈ શકો છો હું આ રીતે કરી રહી છું. આપણે એ લુવાની આ રીતે કટોરી બનાવી લઈશું, કેમ કે આજે હું ચીઝ ગાર્લિક પાઉં બનાવી રહી છું. પાઉંભાજી માટે સાદા પાઉં નથી બનાવી રહી. એના માટે આપણે ગાર્લિક બટર તૈયાર કરેલું છે એ એમાં એડ કરી દઈશું અને ચીઝનું એક ક્યુબ એડ કરી દઈશું. મેં અહીંયા જે આપણે અમૂલનું ચીઝ હોય એના 4 પીસ કરીને લીધેલા છે. તમે તમારી પાસે મોજરેલા ચીઝ હોય તો એ પણ એડ કરી શકો છો. અને તમારે ચીઝ ગાર્લિક ન બનાવવા હોય તો તમે સાદા પાઉં પણ બનાવી શકો છો. ભાજી માટે બનાવતા હોય તો આપણે સાદા જ પાઉં બનાવવાના છે, પણ આજે હું ભાજી માટે નથી બનાવી રહી, એટલે ચીઝ ગાર્લિક પાઉં બનાવી રહી છું, જે મારા બાળકોને ખૂબ જ પસંદ છે. તો આપણે સરસ રીતે એને ગાર્લિક અને ચીઝને કવર કરી લઈશું અને ફરીથી લોટને આ રીતે ટક કરતા જઈ અને મોટો લુઓ બનાવી લઈશું. આજે પાઉં હું કડાઈમાં બનાવી રહી છું, ઓવનમાં નથી બનાવી રહી. મારી પાસે ઓટીજી છે તો હું એમાં પણ બનાવું છું, પણ અત્યારે હું કડાઈમાં બનાવી રહી છું. તો મેં કડાઈમાં જે માપની પ્લેટ આવે એ પ્લેટ લીધી છે અને એની અંદર આ રીતે બટર પેપર રાખી બધા પાઉં આપણે રાખી દઈશું અને ઉપરથી થોડું દૂધ લગાવી દેવાનું છે. એનાથી તમારા પાઉંનો કલર એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો હું આ રીતે બ્રશથી થોડું દૂધ લગાવી રહી છું. બધા જ પાઉંની અંદર આવી રીતે આપણે દૂધ લગાવી દેવાનું છે. અને જો કાચું દૂધ હોય તો તમારે વધારે બેટર છે કે કાચું દૂધ જ યુઝ કરજો. મારી પાસે અત્યારે કાચું દૂધ ન હતું એટલા માટે મેં આ ગરમ કરેલું દૂધ જ લીધેલું છે. પણ અત્યારે ઠંડુ દૂધ લેવાનું છે આપણે, એકદમ ગરમ નથી લેવાનું. અથવા તો રૂમ ટેમ્પરેચરવાળું અથવા તો ફ્રીજનું દૂધ તમે લઈ શકો છો. હવે આપણે બધા જ પાઉંની અંદર આ રીતે દૂધ લગાવી દીધું છે. તો હવે આપણે એને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. એના માટે કોઈ સરસ રીતે ભીનું કપડું કરી લેવાનું છે. મેં અહીંયા કપડું થોડું ભીનું કરીને લીધેલું છે. એને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તમે જોઈ શકો છો રેસ્ટ આપ્યા પછી આપણા પાઉં એકદમ સરસ ફૂલી ગયા છે. હવે અહીંયા કઢાઈની અંદર મેં મીઠું નાખેલું છે. આ મીઠું હું બેકિંગ માટે જ યુઝ કરું છું, એટલે થોડો એનો કલર ચેન્જ થઈ ગયેલો છે. મેં 4થી 5 વાર આમાં બેકિંગ કરેલું છે. તો હવે આપણે જે પ્લેટ રાખવાની છે એની પહેલાં આપણે એક સ્ટેન્ડ મૂકી દઈશું અને એની ઉપર આપણે પ્લેટ રાખી દઈશું પાઉંની. તમે ભીનું કપડું રાખીને પાઉંને રેસ્ટ આપ્યો એ પછી તમે જોઈ શકો છો પાઉં આપણા સરસ ફૂલી ગયા છે. તો આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ જરૂરી છે. હવે આપણે આ પાઉંને મીડિયમ ગેસની ફ્લેમ પર 35થી 40 મિનિટ થવા દેવાના છે. તમે જોઈ શકો છો 40 મિનિટ જેવું થયું છે અને આપણા પાઉં એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. પાઉંને કઢાઈમાંથી બહાર કાઢી લો. પછી ફરીથી આપણે જે પહેલાં દૂધ લગાવેલું હતું એ જ રીતે બ્રશથી આ રીતે દૂધ લગાવી દેવાનું છે. એનાથી આપણા પાઉં એકદમ સરસ સોફ્ટ રહેશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. તમે જોઈ શકો છો આપણા પાઉં એકદમ સરસ રેડી થઈ ગયા છે. મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને જો મારા વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે આપણે પાઉંને 15થી 20 મિનિટ માટે ફરીથી રેસ્ટ આપી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગયા છે. કોઈને લાગે જ નહીં કે આપણે ઘરે બનાવેલા પાઉં છે. એટલા સરસ સોફ્ટ અને ટેસ્ટી બનેલા છે. અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે નીચેથી. તો આ રીતે એકવાર તમે પણ પાઉં બનાવી ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો પાઉંભાજી માટે બનાવતા હોય તો તમે ચીઝ વગર પણ બનાવી શકો છો અને જો બાળકોને ચીઝવાળા પસંદ હોય તો એ પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો આપણા પાઉં એકદમ સરસ જાળી પણ પડી છે અને સુપર ટેસ્ટી બનેલા છે. તો એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી પાઉંની રેસીપી કેવી લાગી.
હવે મેં કહ્યું એમ કે આજે હું ભાજી સાથે ખાવા નથી બનાવતી, એટલા માટે હું ઉપરથી થોડું ગાર્લિક એડ કરી રહી છું. આજે આપણે ચીઝ ગાર્લિક પાઉં જ બનાવવાના છે, એટલા માટે થોડું ગાર્લિક વધારે એડ કરી દઈશું. મારા બાળકોને એમ પણ ગાર્લિક બટરવાળા પાઉં ખૂબ જ પસંદ છે. આનો ટેસ્ટ તમે એકદમ ગાર્લિક બ્રેડ ખાતા હોય એવો જ ટેસ્ટ આવશે તમને. તો ચાલો ગરમા ગરમ પાવ આપણે સર્વ કરી દઈએ અને તમે કેચઅપ સાથે ખાઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.